નમસ્કાર મિત્રો, ત્રીજો ભાગ લઈને એક જ આપણે દાળ ભાત હતી એના માટે પ્રોગ્રામ બનાવ્યો તો ચાલો આપણે દાળ ભાત બતાવો તમને. આપણે દાળ ભાત આવી ગયા જેમ કે અમારે અશોકભાઈ દાળ ભાત બનાવે રાજસ્થાની, તમે જો લો ને દિલીપભાઈ અમારે બાટા કાપે છે. દિલીપભાઈ શું કહે છે, જેવું લાગે બાટા કાપવા? એક નંબર લાગે મારા મસ્ત. દિલીપભાઈએ કીધું મારે લાગે છે એટલે આપણે કહેવાનું આવે નહીં. આ જીરા રાઈસ બન્યા છે, આ પાપડ છે, આ લીંબુ છે ને આ ઝીણી ડુંગળી કાપેલી છે આપણે. ના દાબાડી અશોકભાઈ બનાવે રાખે. અશોકભાઈ શું કહેશો, કેવું લાગે દાબાડીમાં? અભી મજા આયેગા ના ભીડો. ને આ દાબાડી બની પી છે ને તમે દર્શન કરી લો. જય માતાજી ને આપણે 1000 ફોલો કમ્પ્લીટ આપણે દાબાડી તમે ખાતા હોય તો કોમેન્ટ કરો જેવી દાબાડી લાગે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હા ચલો મિત્રો, મુકેશભાઈ કાઉન્ટર ઉઠાતા હતા જેમ કે આ કાઉન્ટર ભર્યું છે ને આ કાઉન્ટર લાવ્યું અમારા મુકેશભાઈએ જેમ કે હિંમત કાકો લઈને આવ્યા હતા. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. એના માટે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. જેમ કે આપણે યુટ્યુબમાં બ્લોગ ગમે તે આવા કરે છે. शाबाश बेटा, बहुत बढ़िया. મોટા ને આ જમવાની વ્યવસ્થા છે. અમદાવાદ આવો તો ફોન નંબર મેસેજ કોન્ટ્રાક્ટ કરજો, સારું લાગશે. ને આપણો વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ને મુકેશભાઈએ આ દેખો જી લાવ્યો છે, પ્યોર જી. ગાયનું ને આ ચટણી બનાવી છે એક નંબર ચટણી હો. ને તમને આવા કાઉન્ટરનું બધું બતાવો તો વિડીયો સાથે બની રહેજો. આ દાળ ભાત છે, આ ભાત છે ને મુકેશભાઈ આમાં શું છે, આમાં દાળ છે ને પાપડ લાવી મેલી આલે મુકેશભાઈએ ને લીંબુ લાવીને મૂકી દીધા. ને હવે તમારે છાસ નો મોટો કેરબો બતાવું. આ છાસ નો કેરબો છે ને ગાળ